હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું। તો આજે આપણે મિત્રો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર બે ચેપ્ટર રીઝનિંગના કમ્પ્લીટ કરાવેલા છે। કયા મિત્રો? કેલેન્ડર અને દિશા અને અંતર। હવે ત્યાર પછી મિત્રો ત્રીજું ચેપ્ટર એટલે કે કયું લઈને આવ્યો છે? તો ત્રીજું આપણું ચેપ્ટર એટલે કે ઘડિયાળ। ઘડિયાળ પાર્ટ 1। તો પાર્ટ 1 ની અંદર આપણે શું જોવાના છે? તો આપણે પાર્ટ 1 ની અંદર મિનિટ કાંટા નું પરિભ્રમણ જોશું, ત્યાર પછી કલાક કાંટાનું પરિભ્રમણ જોશું, ત્યાર પછી મિનિટ કાંટો અને કલાક કાંટો 24 કલાક 12 કલાકમાં કેટલી વખત ભેગા થાય છે તે જોશું, ત્યાર પછી મિનિટ કાંટો અને કલાક કાંટો એકાબીજાની સામે 12 કલાકની અંદર કેટલી વખત આવશે તે જોશું, ત્યાર પછી મિનિટ કાંટો અને કલાક કાંટો 90 અંશનો ખૂણો એટલે કે કાટખૂણો કેટલી વખત બનાવે છે તે જોશું। તો મિત્રો લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ। તો આજે પહેલો ટોપિક એટલે કયો? તો મિનિટ કાંટાનું પરિભ્રમણ। તો મિત્રો આ સામાન્ય રીતે જોઈએ તો ઘડિયાળ દોરેલી છે। તો મિત્રો આ ઘડિયાળ દોરેલી છે તો ઘડિયાળની અંદર શું આપેલું છે? તો મિનિટ। તો આપણે જોઈએ છે કે જ્યારે કાંટા કેટલા હોય છે? તો કાંટા તેની અંદર બે હોય છે। કેટલા હોય છે મિત્રો? બે કાંટા હોય છે। એટલે આમ જોઈએ તો કાંટા 3 હોય છે, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના કયા કાંટા બને છે? બે કાંટા બને છે। કયા? તો એક કલાક કાંટો અને એક મિનિટ કાંટો। તો સૌથી મોટો કાંટો કયો હોય મિત્રો? તો સૌથી મોટો કાંટો સેકન્ડ હોય છે, અને ત્યાર પછી કયો કાંટો હોય છે? તો મિનિટ કાંટો હોય છે, અને ત્યાર ઉપરાંત એટલે સૌથી નાનો કાંટો કયો હોય? તો સૌથી નાનો કલાકનો કાંટો હોય છે। હવે શું રહ્યું? તો આખી ઘડિયાળ છે મિત્રો। આ જે ઘડિયાળ છે અહીંયાથી શરૂ કરી મિત્રો, અહીંયાથી આવી રીતના કોઈ પણ કાંટો પરિભ્રમણ કરે મિત્રો, અહીંયાથી આપણે ટૂંકમાં કહીએ તો 12 થી કોઈ કાંટો પરિભ્રમણ કરે અને પાછો 12 પહોંચે, એટલે કે પાછો 12 પહોંચે, તો જે આખું પરિભ્રમણ કરેલું હોય છે તેને કેટલા ડિગ્રી કહેવામાં આવે છે? તો તેને 360 ડિગ્રી કહેવામાં આવે છે। તો મિનિટ કાંટો છે મિત્રો, તો મિનિટ કાંટો જ્યારે અહીંયા 12 થી મિનિટ કાંટો ઉપડે અને અહીંયા એક એટલે કે 1 2 3 4 5 એવી રીતના આ રોટેટ થાય, અને આવી રીતના રોટેટ થાય તો કેટલી મિનિટ થાય? તો આખું એક રાઉન્ડ એટલે 360 ડિગ્રી આખું રાઉન્ડ મિનિટ કાંટો મારે તો કેટલી મિનિટ તેને રોટેટ કરેલું હશે? એટલે કે તેને કેટલું રોટેટ કરેલું હશે? તો 60 સેકન્ડ। એટલે કે મિનિટ કાંટો 60 મિનિટની અંદર મિત્રો 360 ડિગ્રી, કેટલું? 360 ડિગ્રી। એટલે કે મિનિટ કાંટો 12 થી લઈ અને પાછો 12 આવે એટલે 360 ડિગ્રી થાય, તે દરમિયાન તેઓ કેટલી મિનિટ એટલે કે 60 મિનિટ નું પરિભ્રમણ એટલે કે 60 મિનિટ ચાલ્યો હશે, અને કેટલું પરિભ્રમણ કરેલું હશે? તો 360 ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે। તો હવે મિત્રો પ્રશ્ન રહ્યો, કેવી રીતના આનો બધી પ્રશ્ન આવે? તો 360 ડિગ્રી ફરવા માટે એટલે કે 60 મિનિટમાં 360 ડિગ્રી ફરે તો 1 મિનિટમાં કેટલું ફરે? તો 1 મિનિટની અંદર તેઓ 6 ડિગ્રી ફરે છે। કેટલું ફરે છે? 1 મિનિટની અંદર 6 ડિગ્રી ફરે છે। એટલે કે જ્યારે મિનિટ કાંટો અહીંયા હશે મિત્રો, અહીંયા, તો અહીંયાથી આપણે બીજી પેન લઈએ એટલે તમને દેખાય વ્યવસ્થિત। તો અહીંયાથી જ્યારે અહીંયા હશે 12 ઉપર, અથવા તો 12 અહીંયા 12 ઉપર હશે કાંટો, તો 12 થી આ એક લીટો એટલે આ એક લીટો ક્રોસ કરશે, અહીંયાથી અહીંયા મિનિટ કાંટો જશે તો કેટલો સમય લાગશે? તો તેને 1 મિનિટ લાગશે। કેટલી? 1 મિનિટ। અને કેટલું રોટેટ કરેલું હશે? તો તેને 6 ડિગ્રી શું કરેલું હતું? 6 ડિગ્રી રોટેટ કરેલું હશે। હવે આની અંદરથી તમને કેવા પ્રશ્ન આવી શકે? તો આની અંદરથી તમને એવો પ્રશ્ન આવી શકે કે કોઈ ઘડિયાળમાં 6 વાગ્યા છે, કોઈ ઘડિયાળમાં 6 વાગ્યા છે અને 6:30 મિનિટ કાંટે કેટલું એટલે કે કેટલા ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે? તો ક્યારેક કોઈ પણ ઘડિયાળની અંદર 6 વાગે લાય તો કાંટા તો સામસામે હોય એટલે 30 ડિગ્રી શું કરેલું? એટલે 30 મિનિટ શું કરેલું? તો 30 મિનિટ એટલે કે જે ટાઈમ આપેલો હશે તેને આપણે મિનિટમાં ફેરવી દઈશું, એટલે 30 મિનિટ પરિભ્રમણ કરેલું હશે। 6 વાગે સ્ટાર્ટિંગ કર્યું અને 6:30 એટલે 30 મિનિટ એટલે તે પરિભ્રમણ કરેલું હશે। તો 30 મિનિટમાં કેટલું કરેલું છે? આપણે સામાન્ય રીતે 60 મિનિટની અંદર કેટલું કરેલું હોય? તો 360 ડિગ્રી હોય, તો 30 મિનિટમાં કેટલું હોય? તો 180 ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે। તો આવી રીતના પણ પરીક્ષાની અંદર પ્રશ્ન આવે છે। તે ઉપરાંત કેવી રીતના આવે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું। અત્યારે ખાલી બેઝિક સમજ જોઈ લી। તો આ શું હતું? તો આ મિનિટ કાંટાનું સમજ હતી। હવે ત્યાર પછી મિનિટ કાંટા પછી આપણે જોઈએ તો કલાક કાંટો। તો કલાક કાંટાનું પણ આપણે એવી રીતના સમજવાનું છે ઘડિયાળની અંદર। તો કલાક કાંટો મિત્રો આપેલો હશે તો કલાક કાંટાનું પરિભ્રમણ એટલે કે 12 કલાક એટલે કે જ્યારે કલાકનો કાંટો કોઈ પણ 12 હશે અથવા તો 1 હશે, આપણે ધારી જ લઈએ કે કાંટો
12 છે. આ જે મોટો કાંટો છે આપણો, આ મોટો કાંટો 12 છે, આ મોટો કાંટો. હવે આ કલાક કાંટો છે, બરાબર, એટલે 12 છે. તો કાંટો 12 થી આ રીતના 1 જશે, 1 થી 2 જશે, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 7, 8, 9, 10, 11, પાછો 12 પૂગશે. પાછો 12 પહોંચે ત્યારે કેટલું પરિભ્રમણ કર્યું હશે? તો 12 કલાકની અંદર 360 ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે. તો 1 કલાકની અંદર કેટલું પરિભ્રમણ કરેલું હશે? તો 1 કલાકની અંદર કલાક કાંટાએ 30 ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે. એટલે કે જ્યારે કાંટો 12 હશે, કલાક કાંટો મિત્રો 12 હશે, 12 થી 1 જશે, તો આ દરમિયાન તેને કેટલું પરિભ્રમણ કરેલું હશે? તો 30 ડિગ્રી પરિભ્રમણ કરેલું હશે. એટલે કે 1 કલાકની અંદર કેટલું પરિભ્રમણ કરે છે? તો 1 કલાકની અંદર 30 ડિગ્રીનું પરિભ્રમણ કરે છે. કયો કાંટો? તો કલાક કાંટો. તો આવી રીતના તમારે મિનિટ કાંટો અને કલાક કાંટો એમાંથી પ્રશ્ન પણ કેવી રીતના આવી શકે? કલાક કાંટામાંથી કે કોઈ પણ તમને ટાઈમ આપી દે અને ત્યાર પછી એવું બીજો નેક્સ્ટ ટાઈમ આપી દે, પછી તમને પ્રશ્ન પૂછવામાં આવે કેટલી કલાક છે, જેવી રીતના કે 7 ઘડિયાળની અંદર 7 વાગેલા છે, તો 7 અથવા તો 9:30 કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કરેલું હશે? તો ઘડિયાળની અંદર કેટલા 7 વાગેલા છે, એટલે કાંટો અહીંયા હશે. તો અહીંયાથી 9:30 એટલે અહીંયા વચ્ચે કાંટો હશે. એટલે આ 15 ને 15 30 ને 30 60, એટલે 60 ને 15 75 ડિગ્રી રોટેટ કરેલું હશે. એટલે કે 75 ડિગ્રી રોટેટ કરેલું હશે. આવી રીતના પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે, જે પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો હવે શું જોશું? આજે બેઝિક સમજ જ જોવાની છે મિત્રો. તો હવે એક પ્રશ્ન અહીંયા કલાકના કાંટાનો સંપૂર્ણ થઈ ગયો. હવે કલાક કાંટા ઉપરાંત હવે કેવા પ્રશ્ન પૂછાશે? તો કોઈ પણ કાંટા હશે તો કોઈ પણ કાંટા કેટલી વખત મળે છે, સીધા તમને પ્રશ્ન આવે છે. તો આપણે જોઈએ કે ભાઈ મિનિટ કાંટો અને કલાક કાંટો, ભાઈઓ મિનિટ કાંટો અને કલાક કાંટા ક્યારે ભેગા થશે, એટલે કેવી રીતના ભેગા થશે? તો હવે આપણે મિનિટ કાંટો અને કલાક કાંટાનું બંનેનું જોશું કે કેવી રીતના ભેગા થશે. એટલે ભેગા એટલે મિત્રો અહીંયા નાનો કાંટો હશે આવી રીતના, અને નાના કાંટાની એક્ઝેક્ટ માથે એટલે કે ઉપર કયો કાંટો હશે? તો ઉપર મિનિટ કાંટો હશે. એટલે બંને કાંટા ભેગા થઈ જશે, એકાબીજાના ઉપર હશે. તો જ્યારે હશે ત્યારે બંને કાંટાઓ હશે એનો ખૂણો કયો બનશે? તો એક કાંટો આવી રીતના મિત્રો આપેલો હોય તમને, આમાં કલાક કાંટો આ રીતના, ને એના ઉપર પાછો મિનિટ કાંટો હોય, તો કેટલાનો ખૂણો બને? તો 0 ડિગ્રીનો ખૂણો બને. કેટલો? 0 ડિગ્રીનો ખૂણો બને. અથવા તો તમને ભેગા કીધેલું હોય, અથવા તો તમને 0 ડિગ્રી પણ કીધેલું હશે. તો એવી રીતના આપણે જોઈએ તો તમને કોઈ પણ ટાઈમ આપી દેશે મિત્રો કે ભાઈ 12 કલાકની અંદર કેટલી વખત ભેગા થશે, એવી રીતના આપી દેશે, કઈ જગ્યાએ ભેગા થાય છે. તો નોર્મલી આપણે મિત્રો જોઈએ કે નોર્મલી આપણે આ ઘડિયાળની અંદર જોઈએ, હવે આ ડિગ્રીની આપણે કઈ જરૂર નથી, એટલે નોર્મલી આપણે જોઈએ કે ભાઈ કલાક કાંટો છે, કલાક કાંટો કે મિનિટ કાંટો હોય, બંને ભેગા થાય અથવા તો 0 ડિગ્રી ક્યારે આવે? તો આપણે જોઈએ કે બંને જ્યારે એકાબીજા ઉપર હશે ત્યારે 0 ડિગ્રી એટલે ભેગા હશે ત્યારે થશે. તો એવી રીતના આપણે જોઈએ તો મિત્રો તમે જ્યારે તમે 12 થી તમે મિત્રો 12 થી ને આપણે 1 થી શરૂ કરીએ, 1 થી જ્યારે તમે 2 ઉપર જશો તો એક વખત શું થશે? ભેગા થશે. ત્યાર પછી 2 થી 3 વખતમાં એક વખત ભેગા થશે. ત્યાર પછી 3 થી 4 વખત એક વખત ભેગા થશે. 4 થી 5 વખતમાં એક વખત ભેગા થશે. 5 થી 6 માં એક વખત ભેગા થશે. પછી 6 થી 7 માં એક વખત ભેગા થશે. ત્યાંથી 7 થી 8 માં એક વખત ભેગા થશે. 8 થી 9 માં એક વખત ભેગા થશે. 9 થી 10 માં એક વખત ભેગા થશે. 10 થી 11 માં એક વખત ભેગા થશે. એટલે ટોટલ કેટલા વખત ભેગા થશે? 1 2 3 4 5 6 7 8 9 10 વખત ભેગા થશે. અને 12 હશે ત્યારે ભેગા થશે. પરંતુ મિત્રો 12 અને 1 ની વચ્ચે ક્યારેય પણ કાંટા બંને ભેગા થતા નથી. ત્યાર પછી 11 અને 12 ની વચ્ચે પણ કાંટા ભેગા થતા નથી. એટલે કે મિત્રો હું કહેવા શું માંગુ છું કે તમને 12 કલાકની અંદર કેટલી વખત કાંટા ભેગા થશે? તો 12 કલાકની અંદર 11 વખત કાંટા ભેગા થશે. હવે કઈ જગ્યાએ ભેગા નથી થતા એ એક વસ્તુ તમારે શું જોવાનું? તો અહીંયા તમારે 11 થી 1 સુધીમાં કેટલી વખત મળશે? તો એક જ વખત ભેગા થશે. આ વસ્તુ યાદ રાખવાનું. એટલે કે ક્યારે? તો 12 ઉપર હશે ત્યારે બંને કાંટા ભેગા થશે, પણ 12 થી 11 અને
અને 12 થી 1 આની વચ્ચે ક્યારે કાંટા ભેગા નહીં થાય. આ વસ્તુ યાદ ખાસ રાખજો. અહીંયા એક જ વખત ભેગા થશે. તો આવી રીતના પણ તમારે યાદ રાખવાનું છે. હવે આની અંદરથી તમને કેવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે, તો આની રીતના તમને ટાઈમ આપી દે કે ભાઈ કોઈ ઘડિયાળ છે તો ઘડિયાળ 12 થી કાંટો બંને કાંટા ભેગા થાય એવી રીતના ટાઈમ આપી દે. 1 થી 10 ની વચ્ચે કેટલી વખત ભેગા થશે એવો ટાઈમ આપી દેશે. પછી આપણે જો 10 વાગ્યાથી તે 3 વાગ્યા સુધીમાં કેટલી વખત કાંટા ભેગા થશે, અથવા તો 0 ડિગ્રી ના ખૂણો બનાવશે. તેવી રીતના પણ પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે. તો મિત્રો આ હતું ભેગા થવાનું, બરાબર. હવે એવી રીતના આપણે જોઈએ તો તમે એક ખાસ વસ્તુ યાદ રાખજો કે કઈ જગ્યાએ તમારે ભેગા નથી થતા, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, કેમ કે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો હવે આ તો ભેગા થવાનું. હવે શું આવ્યું તો સામસામે એટલે કેવી રીતના, તો આપણે સામસામે એટલે જોઈએ કે એક્ઝેક્ટ જ્યારે 6 વાગેલા હોય ત્યારે મોટો કાંટો કેટલા ઉપર હોય, 12 ઉપર હશે, અને નાનો કાંટો ક્યાં હશે, 6 ઉપર હશે. ક્યાં હશે? નાનો કાંટો 6 ઉપર હશે. આવી રીતના. અથવા તો તમને એવું પૂછે, સામે ના આપેલું એને એવું પૂછે કે 180 ડિગ્રી કેવી રીતના બનાવો, તો પણ મિત્રો આ જવાબ તમારે એટલે કે આવી રીતના તમને પરીક્ષાની અંદર પૂછી શકે કે 180 ડિગ્રી કેટલી વખત બનાવે, એટલે કે કેટલી વખત બનાવે. એટલે કે જો આમાં જોઈએ તો 12 કલાકની અંદર કેટલી વખત 180 ડિગ્રી બનાવે, તો 12 કલાક છે તો 11 વખત. તો આની અંદર પણ એક અપવાદ હશે. તો આની અંદર આપણે મિત્રો અપવાદ જોઈએ કે આની અંદર કયો અપવાદ છે, તો આની અંદર એક અપવાદ આવશે મિત્રો કે અહીંયા તમને એક વખત ને અહીંયા એક વખત, એટલે કે તમને આવી રીતના જશે મિત્રો. પણ અહીંયા શું છે 180 ડિગ્રી, એટલે જો અહીંયા તમને 7 થી 6 ની વચ્ચે એક વખત સામસામે નહીં આવે. ત્યાર પછી 5 અને 6 ની વચ્ચે પણ એક વખત સામસામે નહીં આવે, પરંતુ એક્ઝેક્ટ જ્યારે 6 ઉપર હશે ત્યારે સામસામે આવશે. એટલે આ રીતના અપવાદ છે. સામસામે આવવાનો અપવાદ ક્યાં છે, તો 6 અને 7 ની વચ્ચે છે. 6, 7 અને 5, 6, 7 ની વખત એક જ વખત શું થશે, સામસામે આવશે. જ્યારે ભેગું થવાનું પૂછે તો ઉપર જવાનું, અને સામસામેની વાત આવે તો અહીંયા, અથવા તો 180 ડિગ્રીની વાત આવે તો તમારે અહીંયા ફોકસ કરવાનું. તો એવી રીતના તમને કેવી રીતના પ્રશ્ન પૂછી શકે, તો એવી રીતના તમને વિવિધ પ્રકારના પ્રશ્ન પૂછી શકે કે ભાઈ 24 કલાકની અંદર કેટલી વખત કાંટા ભેગા થઈ શકે, અથવા તો સામસામે આવી શકે. 180 ડિગ્રી આવી શકે, અથવા તો 0 ડિગ્રી આવી શકે. તો શું આવશે, 24 કલાક હશે તો તમારે એક જ વસ્તુ માની લેવાની કે 12 કલાકમાં એક ઓછો, એટલે કે 12 કલાકની અંદર 11 વખત ભેગા થાય, અથવા તો સામસામે આવે. તો એવી રીતના 24 કલાકની અંદર કેટલી વખત આવશે, તો 24 કલાકની અંદર 22 વખત આવશે. કેટલી વખત? 22 વખત ભેગા પણ થશે, અથવા તો 0 ડિગ્રી પણ બનાવશે, અથવા તો સામસામે પણ આવશે, અથવા તો 180 ડિગ્રીનો પણ ખૂણો બનાવશે. આવી રીતના પણ તમને પ્રશ્ન પૂછી શકે. આ બંને એક જ છે મિત્રો, પણ કઈ જગ્યાએ ભેગા થાય છે અને કઈ જગ્યાએ સામસામે આવે છે તે મહત્વનું છે. તો હવે મિત્રો આ ભેગાનું અને સામસામે ઉપરાંત આપણે એક વસ્તુ હજી જોઈ લઈએ કે મિનિટ કાંટો અને કલાક કાંટો. મિનિટ કાંટો અને કલાક કાંટો કાટકોણ ક્યારે બનાવે છે? જ્યારે મિત્રો ઘડિયાળમાં છે કાટકોણ એટલે શું, તો આપણે પહેલી વખત જોઈએ મિત્રો આપણે તો કાટકોણ એટલે શું, તો કાટકોણ એટલે આવી રીતના ખૂણો બનવો જોઈએ. આવી રીતના 90 ડિગ્રીનો ખૂણો, એટલે કે આ 90 ડિગ્રીનો ખૂણો બનવો જોઈએ. કેવી રીતના આપણે દિશાના અંતર જોઈ ગયા તો 90 ડિગ્રી ક્યારે બનતો ખૂણો, તો આપણે આ દિશાનું વર્ણન કરેલું હતું મિત્રો. તો આ રીતના આપણે જે આ ખૂણો બને કેટલાના બને, આ બધા 90 ડિગ્રીના ખૂણા બને. કેટલાના? 90 ડિગ્રીના ખૂણા બને. પછી આપણે પેટા દિશાઓ પણ જોઈ હતી અહીંયાથી આવી રીતના પેટા દિશાઓ. તો પેટા દિશાઓની અંદર પણ આપણે જોયું હતું કે આ બે પેટા દિશાઓ છે ખૂણો બને, એવી રીતના આ પેટા દિશાઓ છે ખૂણો બને. એટલે કે ટૂંકમાં 90 અંશનો ખૂણો કેટલી વખત બને, તો તેની વાત કરવામાં આવે તો આ વસ્તુ પણ તમારે મિત્રો યાદ રાખ્યા જેવી છે કે ભાઈ 90 ડિગ્રીનો જે ખૂણો છે તે કેટલી વખત બનશે. તો હવે મિત્રો આપણે અહીંયા જોઈએ કે ભાઈ 90 ડિગ્રીનો ખૂણો કેવી રીતના બને. તો 90 ડિગ્રીનો ખૂણો કેવી રીતના બનશે, તો અહીંયા તમને આ રીતના આપેલો હશે કોઈ પણ કાંટો. એટલે કે આપણે જોઈ લઈએ કે ઘડિયાળમાં કેટલા વાગેલા છે, તો ઘડિયાળની અંદર 3 વાગેલા હશે. તો આ કલાકનો કાંટો અહીંયા હશે, અને મિનિટનો કાંટો ક્યાં છે, 12 ઉપર હશે. ક્યાં? 12 ઉપર હશે. તો આવી રીતના જ્યારે આ પોઝિશન હશે તો આ ખૂણો કયાનો બનશે, તો આ ખૂણો 90 અંશનો ખૂણો બનશે. કેટલા અંશનો? 90 અંશનો ખૂણો બનશે. તો એવું પૂછશે ઘડિયાળની અંદર કે 12 કલાકની અંદર કેટલી વખત, 12 કલાકની એટલે કે 12 કલાકમાં કેટલી વખત
કાટખૂણે મળે અથવા 90 અંશનો ખૂણો બનાવે. બને કેટલી વખત ખૂણો બને? તો એના માટે આપણે મિત્રો જોઈએ કે મોસ્ટ ઓફલી તમારે વસ્તુ હંમેશા જો 12 થી 1 વચ્ચે કેટલી વખત બનાવશે? તો 12 થી 1 વખત એક જશે એટલે 2 વખત બનાવશે. પછી 1 થી 2 વચ્ચે 2 વખત બનાવશે. ત્યાર ઉપરાંત આપણે જોઈએ તો 11 થી 12 માં પણ 2 વખત બનાવશે. 12 થી 10 ની વચ્ચે પણ 2 વખત બનાવશે મેક્સિમમ. ત્યાર પછી 8 અને 7 ની વચ્ચે પણ 2 વખત બનાવશે. ત્યાર પછી 7 અને 6 ની વચ્ચે પણ 2 વખત બનાવશે. 5 અને 6 ની વચ્ચે પણ 2 વખત બનાવશે. આવી રીતના 4 અને 5 ની વચ્ચે પણ 2 વખત બનાવશે. પરંતુ પ્રશ્ન ક્યાં થયો? તો 2 2 4 2 તેરી 6 2 ચોક 8 8 ઉપર ને 8 અહીંયા. તો કેટલી વખત થયો? 8 દુ 16 વખત થયું. હવે પ્રશ્ન રહ્યો તો મિત્રો અહીંયા જે 10 10 8 9 ને 10 ને અહીંયા 2 3 ને 4. તો અહીંયા મિત્રો તમારે એક જ વખત બનાવશે. ક્યાંથી? 9 થી 10 ની વચ્ચે એક વખત બનાવશે અને 8 થી 8 અને 10 ની વચ્ચે એક વખત બનાવશે અને એક 9 વાગે એક્ઝેક્ટ બનાવશે. એવી રીતના આપણે જોઈએ તો એક 3 વાગે ખૂણો બનાવશે અને 2 અને 3 ની વચ્ચે એક વખત બનાવશે અને ત્યાર પછી 3 અને 4 ની વચ્ચે એક વખત બનાવશે. તો 100 પેલું અને એટલે કેટલી વખત બનાવશે? તો 22 વખત બનાવશે. કેટલી વખત? તો 22 વખત બનાવશે. તો કેટલી વખત ખૂણો બનાવશે? તો 22 વખત ખૂણો એટલે કે કાટખૂણો અથવા તો 90 અંશની ડિગ્રીનો ખૂણો બનાવશે. તો મિત્રો આ શું હતું? તો આ બેઝિક પરિચય હતો. હવે આપણે જોશું કે કેવી રીતના દાખલા પૂછાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. જો હજી તમને મિત્રો ન સમજાણું હોય તો ફરીથી એક વખત લેક્ચર જોઈ લેજો કે ભાઈ કલાક કાંટાનું રોટેટ પરિભ્રમણ જોયું, મિનિટ કાંટાનું પરિભ્રમણ જોયું, પછી મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વખત ભેગા થાય છે અથવા તો 0 ડિગ્રી બનાવે છે. ત્યાર ઉપરાંત મિનિટ કાંટો અને કલાક કાંટો સામસામે આવે છે અથવા તો 180 નો ખૂણો બનાવે છે. તેવી જ રીતના મિનિટ કાંટો અને કલાક કાંટો કાટખૂણે અથવા તો 90 અંશનો ખૂણો કેવી રીતના બનાવે છે. તો આ રીતના તમને પરીક્ષાની અંદર ખાસ યાદ રાખવાનું કે કયા કયા અપવાદ છે એ વસ્તુ ખાસ યાદ જોવાની કે અપવાદ છે તેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. જો 90 ડિગ્રી પૂગે કે પહોંચે કે કાટખૂણો પૂછે તો બધામાં 2 2 આવશે અને અપવાદ કઈ જગ્યાએ છે 90 ડિગ્રીમાં? તો અપવાદ 2 3 અને 4 અને 2 3 4 અને 8 9 ને 10 તેની વચ્ચે એક એક વખત આવશે. બાકી બધી જગ્યાએ 2 2 વખત આવશે. તો એવી રીતના સામસામેની વાત આવશે મિત્રો તો સામસામે કઈ જગ્યાએ આવશે? તો સામસામે બધી જગ્યાએ એક એક વખત આવશે. પરંતુ અપવાદ કયો છે સામસામેનો? તો સામસામેનો અપવાદ છે કે 6 અને 7 ની વચ્ચે ક્યારે સામસામે નહીં આવે અને 7 અને 6 ની વચ્ચે ક્યારે સામસામે નહીં આવે. પરંતુ 6 જ્યારે વાગશે ત્યારે એક સામસામે આવશે. એટલે અપવાદ યાદ રાખી લેવાનું. એવી રીતના કાંટા ભેગા થવા એટલે 0 ડિગ્રી. તો ભેગા ક્યાં? અપવાદ કયો છે ભેગો થવામાં? તો ભેગામાં અપવાદ કયો છે? 11 થી 12 ની વચ્ચે ક્યારે ભેગા નહીં થાય અને 1 અને 12 ની વચ્ચે ક્યારે ભેગા નહીં થાય પરંતુ 12 વાગે ભેગા એક્ઝેક્ટ થશે. તો આવી રીતના અપવાદ છે એ તમારે ખાસ યાદ રાખી લેવાનો. તો મિત્રો આજે આપણે આપણા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ અને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જોશું ઉદાહરણો કે કેવા પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલા છે અને જે ડિટેલ થતા હશે તે આપણે ડિટેલની અંદર જોશું મિત્રો. તો અહીંયા આપણે આજે લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.